હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી કમોસમી વરસાદની આગાહી। આગામી 3 થી 5 ફેબ્રુઆરી રાજ્યમાં પડી શકે છે કમોસમી વરસાદ। ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાંથી પસાર થતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માવઠાની શક્યતા વ્યક્ત કરાઈ છે। માવઠાની સૌથી વધુ તીવ્રતા સૌરાષ્ટ્ર અને ઉત્તર મધ્ય ગુજરાતમાં દેખાશે। વાવ, થરાદ, બનાસકાંઠા અને મહેસાણાને કમોસમી વરસાદ પ્રભાવિત કરશે। આગામી 3 અને 4 ફેબ્રુઆરીએ અમદાવાદ, ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં 5 ફેબ્રુઆરીએ હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કમોસમી વરસાદની આગાહી કરી છે। આપને જણાવી દઈએ કે ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાંથી પસાર થતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માવઠાની શક્યતા વ્યક્ત કરાઈ છે। ફેબ્રુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે। જેમાં આમ જોવા જઈએ તો હજુ પણ ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી WD પસાર થઈ રહ્યા છે। એમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે પસાર થઈ રહ્યું છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાત ઉપર એક અસ્થિરતા સર્જાવા જઈ રહી છે અને એ અસ્થિરતાને કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર 3, 4 અને 5 ફેબ્રુઆરી એમ 3 દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારોની અંદર માવઠું થાય તેવી શક્યતાઓ રહેલી છે। જો કે આ માવઠાની સૌથી વધુ તીવ્રતા છે એ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જોવા મળે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે। ઉત્તર ગુજરાતના પણ વાવ, થરાદ, બનાસકાંઠા અને મહેસાણા અને જે સાબરકાંઠા જિલ્લો છે આ તમામ વિસ્તારોને આ માવઠું પ્રભાવિત કરે અને 3 અને 4 તારીખે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર માવઠું થાય તેવી શક્યતાઓ છે। મધ્ય ગુજરાતમાં પણ ગાંધીનગર, અમદાવાદ જેવા વિસ્તારોની અંદર 3 અથવા તો 4 તારીખે એકદમ છૂટાછવાયા સામાન્ય ઝાપટા પડી શકે। આણંદ, નડિયાદ, ખેડા અને જે બરોડા વિસ્તાર છે આ તમામ વિસ્તારની અંદર પણ 4 તારીખે મધ્યમથી ભારે ઝાપટા પડે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે। સૌરાષ્ટ્રની અંદર પણ જે દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર અને એ સાથે રાજકોટ, જુનાગઢ જેવા વિસ્તારની અંદર પણ 3 અને 4 તારીખે મધ્યમથી સામાન્ય ઝાપટા પડે તેવી શક્યતાઓ છે। જે અરવલ્લી, મહીસાગર અને દાહોદ, ગોધરા જેવા વિસ્તારો છે એમાં વધારે પડતા ઘાટા વાદળો છવાઈ જશે, વાદળછાયું વાતાવરણ થશે અને કોઈ જગ્યાએ એકદમ હળવા છૂટાછવાયા ઝાપટા પડે તેવી શક્યતાઓ છે। એ સાથે જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે જેમાં રાજપીપળા, સુરત અને વલસાડ જેવા વિસ્તારો છે કે જેની અંદર 5 ફેબ્રુઆરીના રોજ હળવાથી સામાન્ય ઝાપટા પડે તેવી શક્યતાઓ રહેલી છે। એટલે ખાસ કરીને જે ફેબ્રુઆરી મહિનાનું જે પ્રથમ અઠવાડિયું છે એ પ્રથમ અઠવાડિયા દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાના ઝાપટા પડી શકે।